कहीं ना कहीं कोई है परिवार परिचय मिलन 2024 exciting and thrilling start with the new generation of દશનામ ગોસ્વામી સમાજ જનરેશન જી જે આપણા સમાજને આગળ જે નેતૃત્વ પૂરું પાડવાના છે એવા લોકોના સ્ટાર્ટિંગથી આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ કहीं ના कहीं कोई है परिवार परिचय मिलन 2024। હેલો મારા દશનામ સમાજના વડીલો, ભાઈઓ અને બહેનો, હું ચારમી ગોસ્વામીના બધાને પ્રણામ ને વંદન. હેલો, હું કાવ્યનીલપુરી ગોસ્વામી અને સમગ્ર દશનામ સમાજને મારા ઓમ નમઃ શિવાય. અને હું જીત ગોસ્વામી અહીં ઉપસ્થિત સર્વેગણને મારા ઓમ નમો નારાયણ. વાહ, શું અદ્ભુત સંગીત સાથે અમારી એન્ટ્રી કરવામાં આવી છે. તો આ એન્ટ્રીને આભાર કરીશ હું આપણા ઓર્ગેનાઇઝર્સનું. બરાબર કહ્યું કાવ્યનેલભાઈ, એન્ટ્રી તો જબરદસ્ત હતી, પણ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, આપણે આ બધાનું સ્વાગત કરવાનું છે. અરે મારા મોટા ભાઈઓ, આ બધા જ વડીલોનું સ્થાન આપણા હૃદયમાં છે, પરંતુ સ્વાગત કરવા માટે આપણા શબ્દ અધૂરા પડે. એ કામ આપણે આયોજકો પર જ છોડી દઈએ. સર્વપ્રથમ કાર્યક્રમ શરૂ કરવા માટે આપણે આદિદેવનું સ્મરણ કરીએ. બરાબર કહ્યું ચારમીબેન, અને બધાને યાદ કરાવી દઉં કે આપણા આદિદેવ એટલે દેવાદિદેવ મહાદેવ, અને એમનું બીજા સંબોધન તરીકે આપણે વિચારીએ તો ભગવાન શિવ, આશુતોષ, ભોલેનાથ એ નામોથી પણ આપણે સંબોધીએ છીએ. ખૂબ સરસ વાત અને સાંભળવા જેવી વાત છે કે શિવજીએ જ આ જીવનની પ્રયાસ અને પ્રચાર કર્યો હતો, તેથી જ તેમને આદિદેવ કહેવાય છે. ભગવાન શિવના ગળામાં હંમેશા નાગ વીંટળાયેલ રહે છે. એનું નામ વાસુકી છે અને વાસુકીના ભાઈનું નામ શેષનાગ છે. પણ જાણવા જેવી એ વાત છે અને નવાઈની વાત છે કે ભગવાન શિવ એનો આપણે પ્રેરણાદાયી પરિવાર છે કે આપણા માનવ જાતને પ્રેરણા આપે છે, પણ એનો જ પરિવાર ખૂબ જ વિરોધાભાષિક છે. તમને ઉદાહરણ આપું કે આપણે શિવપુત્ર કાર્તિકેય, એમનું વાહન છે મોર, અને જ્યારે શિવજીના ગળામાં, જેમ ચારમીબેને કહ્યું એમ કે એમના ગળામાં નાગ છે, પણ મોર અને નાગ બંને એકબીજાના સ્વભાવથી શત્રુ છે. હવે એ જ રીતે ગણપતિજી, એમનું વાહન છે ઉંદર, અને ઉંદર અગેન સાપ અને ઉંદર બંને દુશ્મન છે, ઉંદર ભક્ષી છે સાપ. અને એ જ રીતે પાર્વતીજી, એમનું વાહન છે સિંહ, અને જ્યારે ભગવાન શિવ એમનું વાહન છે નંદી. તો આ ઘણો બધો વિરોધાભાસ છે, પણ આપણે પ્રેરણા લેવાની એ વાત છે કે આટલો બધો વિરોધાભાસ હોવા છતાં પણ બધા સંપીને રહે છે. અરે મારા મોટા ભાઈઓ, હસ્તક્ષેપ માટે માફ કરજો, પરંતુ આપણી સામે બેઠેલા છે એ દશનામ ગોસ્વામી સમાજ છે. એમને થોડીને શિવ ભગવાનનો પરિચય આપવાનો હોય? ખૂબ એકદમ સાચી વાત છે. આપણા દશનામ ગોસ્વામી સમાજને થોડીને શિવ ભગવાનનો પરિચય આપવાનો, એ તો દેવ આદિદેવ છે, તો આપણે એને કીર્તન અને નર્તનથી રીઝવવાના હોય. તો સજ્જનો, ચાલો પ્રાર્થનામય નૃત્ય શિવ ભગવાનનો આરાધના કરીએ. પ્રસ્તુત છે નેન્સી પરાગપુરી ગોસ્વામીનો કથક નૃત્ય. તાળીઓ થઈ જાય એકવાર. શિવ 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 આદે અનંત શિવ યોગી મહાદેવ આદે
Sazani dani 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 pa sazani dani dani pa sazaga baba dani pa sazaga baba dani pa sazani dani dani pa sazani dani pa sazaga baba dani pa sazaga baba dani pa Sazani dani pa sazaga baba dani pa sazaga baba dani pa dani pa sazaga baba sani baba ga baba malaga sani baba ga baba sani baba sani baba ga baba malaga dani baba da baba ga baba ni sani baba da baba malaga sani baba ga baba sani baba sani baba ga baba malaga sani baba pani bila sana baba ni अंत है उसका वो सब गाना इनका उनका वही है माला वही है मन का मस्त मलंग वो अपनी धुन का अंतर मंत्र अंतर ज्ञानी है सर्वज्ञ स्वाभिमानी मृत्युंजय है महाविनाशी ओंकार है इसी की वाणी भांग धतूरा बेल का पत्ता तीनों लोग इसी की सत्ता स्पीकर भी अडिग अमर है महादेव हर है जत्ता वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई वही शून्य है वही इकाई जिसके भीतर बसा शिवाय अघोराणां परो मंत्र नास्ति तत्त्वं गुरुः परागम् नगेन्द्रहाराय त्रिलोचनाय भस्मादंगाय महेश्वराय नित्याश्रुत्याय दिगंबराय तस्मै कराय नमः शिवाय शिव रक्ष माम शिव पाहि माम शिव त्राहि माम शिव रक्ष माम शिव पाहि माम शिव पाहि माम महादेव जी त्वं पाहि माम शरणागतं त्वं पाहि माम रक्ष माम शिव पाहि माम शिव વાહ, ખૂબ સરસ, ઓસમ પરફોર્મન્સ. અને આપણે બધાએ ખરેખર એમને તાળીઓથી વધાવવા જોઈએ, કારણ કે મારી દ્રષ્ટિએ કથક છે એ વન ઓફ ધ હાર્ડેસ્ટ કે ખૂબ જ અઘરું નૃત્ય છે કે જેમાં આપણે વિશારદ થઈ શકીએ. તો નેન્સીબેનને થેન્ક યુ સો મચ કે એમણે સરસ પરફોર્મન્સ આપ્યું. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કહી ના કહી કોઈ હે. અને એ વાત કરતાં પહેલાં એક તમને ખબર જ હશે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. હવે અહીંયા આપણી સામે બેસેલા જે બધા વડીલો છે કે જેમને 60 વર્ષ ઉપર થઈ ગયા છે, એ બધાને એમ થતું હશે કે આ આપણા જમાનામાં તો છોકરાઓ છોકરીને જોવાની બી મનાઈ હતી એકબીજાને. ખૂબ એકદમ સાચી વાત કીધી. હવેની આ પેઢી બહુ નસીબદાર છે, આ યુવા પેઢી, કે તેમને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો મોકો મળી રહ્યો છે. આ પણ એક બહુ મહત્ત્વનો નિર્ણય છે જીવનમાં કે તે પોતાના સ્વભાવ, પોતાના રુચિ અને પોતાના અભ્યાસ અનુસાર જો જીવનસાથી પસંદ કરવામાં આવે તો તે ખૂબ સફળ જાય છે. બરાબર કહ્યું. અને વધી આગળ કહું તો લગ્ન એટલે શું? તો કે લગ્ન એટલે એક દૂજે કે લીએ. લગ્ન એટલે મળેલા જીવ. લગ્ન એટલે શું? તો કે ભરોસો. લગ્ન એટલે પછી આવે પારિવારિક સુખ. હવે લગ્ન ખૂબ જ તમને મેં કહ્યું એમ ખૂબ જ અઘરું કામ છે, તો એના માટે યોગ્ય પાત્રની પસંદગી બી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ આપણે ક્રિએટિવ ગ્રુપનો ખૂબ જ અભિનંદન આપવા જોઈએ કે આવું ફંક્શન એમણે જહેમત ઉઠાવી છે આ ફંક્શન યોજવા માટે. અને આ જ ક્રિએટિવ ગ્રુપના સભ્યોની એક એ બી વાત છે કે બધા લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે અને ખૂબ સુખી છે. તો આપણે આ લોકોને મળવું છે, તો મળવું હોય તો હું ક્રિએટિવ ગ્રુપને આપણે વિનંતી કરું કે એ લોકો સ્ટેજ પર આવે અને આગળ પ્રોગ્રામને વધારીએ આપણે. कितनी दूर
दूजे के वास्ते एक दूजे के वास्ते एक दूजे के वास्ते एक दूजे के वास्ते। વાહ, તો આપણે જોયું ખૂબ સરસ કે આ દાંપત્ય જીવન જેટલા બી કપલ્સ હતા તેમને ખૂબ સરસ એમના જીવનમાં આગળ કર્યું છે. તો હવે આપણે આગળ વધીશું આપણા કાર્યક્રમમાં. હજી પણ એક મહત્ત્વનો હેતુ હોય છે, તે છે આપણા મુઠ્ઠી ઉચેરા માનવો, દિલેર દાતાઓ કે તેમને નેતૃત્વ પૂરું પાડી જેમને શરીરથી વિદાય લીધી છે તેવા વડીલોને આપણે દશનામ ગોસ્વામી શિરોમણી સન્માન તેમજ વિરલ વિભૂતિથી સન્માનિત કરવામાં આવશે. અરે મારા મોટા ભાઈઓ, મારા ભાગમાં તો જાણે તમને રોકવાનું જ આવ્યું છે. ક્રિએટિવ ગ્રુપના મહાન કાર્યને શબ્દોથી વર્ણવવા કરતાં આપણે એને લાઈવ જ નિહાળીએ. બરોબર. તો હવે હું એક એવા વ્યક્તિને સ્ટેજ ઉપર બોલાવવા માગીશ કે જે પાછલા 24 વર્ષોથી ખૂબ લોકપ્રિય અને ઉત્કર્ષના કાર્યો સપેરે સફળ કરાવ્યા છે, કે જે ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલ છે, કે જેમનું જીવન મંત્ર છે સેવા, સમર્પણ અને સંકલ્પ. તો હું બોલાવવા માગીશ સ્ટેજ પર હવે ક્રિએટિવ ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી નિલેશપુરી ગોસ્વામી. એકવાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, જય દશનામ. રવિવારનો દિવસ હોય, આવી શું કહેવાય ઉષ્મા ભર્યો અને વરસાદ આવે એવો બફારાવાળો દિવસ હોય અને રાજકોટ હોય એટલે પીડી સુવાનો સમય છે. રાજકોટ માટે એવું કહેવાય છે કે 1 થી 4 કદાચ કરોડોના મુકેશભાઈ અંબાણી પણ આવે ને તો એને આમંત્રણ દેવા તો પણ રાજકોટવાસી ના પડે કે એક કામ કરો ને 5 વાગે મળીએ આપણે. અને એની અંદર પણ ઓલમોસ્ટ 70% આપણે બધા લોકો ઉપસ્થિત છે. તો હું તમારા માટે તાલીઓ હું પાડું છું. ક્રિએટિવ ગ્રુપની જે ફોર્મેટ રહેલી છે એની અંદર આપણે દરેક લોકો આપણા ક્વોલિટી જોઈએ, એટલે કોઈને ઉપર કોઈને નીચે કેવું નથી ગણતા, પરંતુ આમાં માત્ર આમંત્રિત લોકો જ હોય છે અને આપણે સંપૂર્ણ હોલને ટોટલી ભરી દેવો એવી કોઈ આપણે અભિલાષા નથી હોતી. એટલે જેટલા પણ લોકોને અમારું ડિજિટલ આમંત્રણ ગયેલું છે એ લોકોમાંથી કદાચ મને લાગે હજી પણ આવતા હશે તો એમાંથી લગભગ મને હું જોઈ શકું છું એમાંથી 80% લોકો જે અમારા આમંત્રણ જે છે મહેમાનો ઉપરાંતના એ પણ આવી ગયા છે. તો હું આપને આવકારું છું અને આવકારું છું હું આપણા સ્નેહીજનોને, આપણા દિગ્ગજોને, આપણા સમાજ સેવકોને અને માતાઓને, બહેનોને, વડીલોને. દશનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપ વિશે આપ જાણો જ છો, 24 વર્ષથી અવિરત અહર્નિશમ સેવાઓમાં રત છે, અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. એમાંની એક શિરમોર સમી પ્રવૃત્તિ અમારી એટલે કંઈ ના કંઈ કહે પરિવાર પરિચય મિલન. આ પ્રવૃત્તિ અને આ પ્રોજેક્ટનો હેતુ અમારો માત્ર એટલા માટે જ છે. હેમેન્દ્રભાઈ ત્યાં કેમ બેઠા છો, અહીંયા આવી જાઓ. આનો અમારો એકમાત્ર હેતુ એવો છે કે એક સમાન અભ્યાસ, સમકક્ષ અભ્યાસ કરેલા, સમકક્ષ એક એવું ભણતર ભણેલા અથવા એનાથી આગળ પણ એવી જોબ કરતા અને ઉચ્ચ કક્ષાએ પોતાની સેવાઓ સરકારમાં, કોર્પોરેટમાં આવતા આપણા દીકરા અને દીકરીઓને એક મંચ પર એકત્ર કરવા અને એ મંચ પૂરું પાડવાનું પાછલા 24 વર્ષથી શ્રેય જાય છે શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપ રાજકોટને. બીજા પણ અન્ય સંસ્થાઓ કરે છે તો હું એને પણ હું આ તકે બિરદાવું છું. ઘણા બધા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ કરે છે, પસંદગી મેળાઓ કરે છે. દરેક લોકોનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આપણા સંતાનોને આપણે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જેનાથી એ પોતાનો યોગ્ય જીવનસાથી પસંદગી કરે. તો આપણે બધા જ લોકો જે કરે છે એને પણ હું સલામ કરું છું અને સલામ કરું છું હું આજે જે ભાગ લેશે એ દરેક મારા ભાઈ અને બહેનોને કે એમણે એક ક્રાંતિકારી નિર્ણય લઈ અને આની અંદર જોડાયા છે. તો અને અહીંયા ઉપર આવશે અને ઇન્ટરવ્યૂ પણ આવશે તો એમને મારા ખૂબ ખૂબ અભિનંદન અને પ્રણામ છે. 2001ની અંદર જ્યારે સૌથી પહેલી વખત તમે પાછળ બેક જાઓ, જેમ કલ્કીની અંદર આપણે આગળના તરફ 600 વર્ષ જતા હતા ને આમાં આપણે 24 વર્ષ પાછળ જતા રહી.
24 વર્ષ પહેલાં જ્યારે અમે 2001ની અંદર જ્યારે સૌ પ્રથમ કર્યો હતો ત્યારનો જમાનો અલગ હતો. વોટ્સઅપ હતા નહીં, ત્યારે ઇન્ટરનેટ એટલું બધું લોકપ્રિય નહોતું. જીમેલ શું કહેવાય કોઈને ખ્યાલ નહોતું. ફેસબુક શું કહેવાય, સોશિયલ મીડિયા શું કહેવાય ખબર નહોતી. ઇવન મોબાઈલ ફોન પણ બહુ ઓછા લોકોમાં હતા, કારણ કે ઇનકમિંગ ના પણ પૈસા હતા, આઈ થિંક 8 રૂપિયા હતા અમારી પાસે હતા, મને ખ્યાલ છે. સોરી, ઇનકમિંગના 4 અને આઉટગોઈંગના 8 રૂપિયા હતા. તો એ જમાનાથી અમે સ્ટાર્ટ કરેલું હતું, અને ત્યારે પણ એટલા બધા લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું. અમને એવું લાગતું હતું કે એ જમાનામાં નહીં કરે, પણ છતાં પણ અમારે ના પાડવી પડતી હતી. એ સિલસિલો હજી પણ ચાલુ છે કે અમે 40 પછી જે ના પાડીએ છીએ એ અમારે અત્યારે પણ ના પાડવી પડશે કે લિમિટેડ લોકોને જ અમે લઈ શકીએ છીએ. તો નિરંતર આટલા વર્ષો સુધી અમારી સાથે જે લોકો જોડાયેલા, અને અમારી સાથે આમાંથી ઘણા બધા, અમે લોકો નામ ડિક્લેર એટલા માટે નથી કરતા કે અમે ઘણી વખત એ લોકોને કંઈ પેલું ના થાય અને એનું સાંસારિક જીવન સારી રીતે ચાલે, અને અમે ડિસ્ક્લોઝ ન કરવા માંગતા કે આ અમારી સફળતા છે. પરંતુ હું આજે આપની સાથે એક વાત વ્યક્ત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે કે 2005માં અમારા કાર્યક્રમની અંદર એક યુવતી એમણે ભાગ લીધેલો હતો. એ વ્યક્તિએ એની ખૂબ જ એ યુવતી સાથે સંબંધ બંધાય એવા ઘણા બધા પરિવારોએ પ્રયત્ન કર્યા હતા, અને એમાંનો એક પરિવાર એમાં સફળ થયો હતો. ડૉક્ટર હતો એ પરિવાર. દીકરી પણ ખૂબ જ ઉચ્ચ અભ્યાસ હતી અને ખૂબ જ સુખી સંપન્ન, અને સાથે વ્યક્તિત્વ અને પર્સનાલિટીની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી હતી. એમના થઈ ગયા પછીથી આજ પહેલી વાર એવું છે કે એમની દીકરી પણ આજે આ સ્ટેજ પર આવશે, અને એમને ફોર્મ ભરેલું છે. પણ તમે તાલી પાડો એ પહેલાં થોડું કહી દઉં કે તમને દરગુજર કરું કે એ આઉટ ઓફ સ્ટેટ છે. સમ હાવ કોઈ કારણે આજે ઉપસ્થિત નથી શક્યા, પણ એમનું ફોર્મ અમારી પાસે આવેલું છે, અને એ સતત અમારા સંપર્કમાં છે. આ અમારી સફળતા છે. 2005માં એમના મેરેજ થયા. હવે એમની દીકરીને પણ એ આગળ આ સ્ટેજ પરથી એનો જીવનસાથી પસંદ કરવા માગે છે. આ એક ખુશીની વાત છે અમારા માટે, એટલે હું તમારી સાથે કરું છું. હવે આપણે આ કાર્યક્રમને ઝડપથી આગળ વધારીએ. આપણો આજનો જે મુખ્ય જે છે પરિવાર પરિચય મિલન 2024, તો એ તો સ્ટાર્ટ થશે. એની સાથે જ છે આજે આપણે દશનામ શિરોમણી સન્માનથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ એવા પરમ શિવભક્ત, જ્ઞાનયોગી, ધર્મયોગી અને પરમ ભગવાનના, કોઈ પણ ભગવાન, પછી ભગવાન શિવ હોય કે ભગવાન શ્રી રામ હોય, એમના પરમ સેવક એવા અમારા બધાના વડીલ એવા પ્રતાપગીરીજી મહારાજગીરીજી. સાથે જ દશનામ સમાજનું એક નાનું વ્યક્તિ પણ જેમને ઓળખતું હોય, અને દશનામ સમાજમાં કોઈને કદાચ એમ નામ લખે ને કે મહેન્દ્રગીરી ભાવનગર, એટલે ટપાલ પહોંચી જાય એમના સરનામે, એવું વ્યક્તિત્વ ધરાવનાર આપણી સાથે ઉપસ્થિત નથી. કદાચ નથી, પાછળ નથી, પણ એ વ્યક્તિત્વ આપણી સાથે નથી, પરંતુ એ વ્યક્તિત્વ આ હોલની અંદર છે. એ વ્યક્તિત્વની આભા, એની ઓરા આની અંદર છે. તો આપણે એ ઓરાને, એ આભાને આપણે મહેન્દ્રગીરીજી, એવા જ અમારા દિગ્ગજ એવા અમૃતગીરીજી, અને પરમ સેવક, મતલબ કે સમાજ સેવા અને આપણી માતૃ સંસ્થા મહામંડળનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય મનીષભાઈ, કે કંઈ વાર રેકોર્ડ ચેક કરવા હોય ને તો ત્યારે ગૂગલ તો મહામંડળનું હોય નહીં, તો રેકોર્ડ ચેક કરવા માટે જેને ઉપયોગ કરતા બધા લોકો એવા આપણા, અને ખાસ કરીને અમારા રાજકોટ સમાજના બધાના વડીલ, ભીષ્મ પિતામાં કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતા કૈલાસપુરીજી. આ ત્રણેયનું આપણે વિરલ વિભૂતિથી સન્માનિત કરીશું. તો આપણે હવે દીપ પ્રાગટ્ય તરફ જઈએ. તો હું સૌથી પહેલાં નિમંત્રિત કરીશ આજના આપણા સમારોહના અધ્યક્ષશ્રી, અમારા બધાના વડીલ અને રાજકોટ દશનામ ગોસ્વામી સમાજની આનબાન અને શાન સમાન મારા પરમ વડીલ, મારા ફુવાશ્રી એવા શ્રી પ્રેમગીરીજી દેવગીરીજી ગોસ્વામી, આપને વિનંતી કરીશ આપ મંચ પર આવશો ફુવા. અને આપની સાથે જ જોડાશે સમારોહ ઉપાધ્યક્ષ શ્રી મનસુખપુરીજી બતાવી રહ્યા છે, શાંતુગીરીજી દોલતભાઈ છે, હરેશ ભારતીજી, ઓકે, તમભાઈ કાનાભાઈ. સાથે જ એવા જ બીજા મારા વડીલ પાછળ બેઠેલા છે, પણ હું એમને વિનંતી કરીશ, મને ના પડી હતી ફોન ઉપર સૌથી પહેલાં જ,
પરંતુ મારી વિનંતી છે કે અહીંયા આવો, નીચે ધીમે ધીમે આવો. શ્રી હેમેન્દ્રગીરી સુંદરગીરી ગોસ્વામી જામનગર. હેમેન્દ્રભાઈ આવી જાઓ નીચે. જેમની સમાજ સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખેલી છે, આગળ વધારે છે અને હર હંમેશ રાખશે આગળ, એવા શ્રી મનીષગીરી અમૃતગીરી ગોસાઈ જુનાગઢ. આપણે વિનંતી કરીશ કે આપ આવશો. અને એવા જ બીજા હોનહાર યુવાન અને એમના પિતાશ્રીની જેમણે જ્યોત આગળ વધારશે એવા શ્રી જયદેવગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ભાવનગર. આપણે વિનંતી કરીશ કે આપ પધારશો. આપની સાથે જ એવા જ દિલેર વ્યક્તિત્વ ધરાવતા શ્રી વિક્રમગીરી માનગીરી ગોસ્વામી વડોદરા અને ખૂબ જ યુવા અને તેજ તર્રાર એવા એડવોકેટ હિતેન્દ્રપુરી રમણપુરી ગોસાઈ સુરતથી અને યુવા કાર્યકર્તા અને સમાજ આગેવાન શ્રી નરેન્દ્રગીરી ગોસ્વામી સુરત. ક્રિએટિવ ગ્રુપની ઉદ્ઘાટન કમિટી આપને વિનંતી કે આપ અહીંયા પધારશો. આ સાથે જ અમારા ઉદ્ઘાટક શ્રી અને અમારા રાજકોટની શાન સમાન, હું બધા લોકોના નામ બોલીશ, એ લોકો બધા વિનંતી છે કે પધારશે. શ્રી પ્રફુલ્લગીરીજી, પ્રફુલ્લગીરીજી એવા છે, પ્રફુલ્લગીરી સોમગીરીજી. કદાચ કોઈને કદાચ લેટ થાય, કોઈ દૂર પછીથી આવે, પણ આપણે આપણું ઉદ્ઘાટનની વિધિ પતાવી દઈએ છીએ. અને એવા જ મહેન્દ્રગીરી કરશનગીરીજી ગોસ્વામી, કુરિયર ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા બિઝનેસમેન અને સાથે જ દશનામ ગોસ્વામી સમાજની સભામાં જેમણે હંમેશા પ્રજ્વલિત રાખેલી છે ને થોડા સમય પહેલાં જ જેઓ ઉપાધ્યક્ષ પદે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળના ચૂંટાયા છે એવા મહેન્દ્રગીરી કરશનગીરી. આવજો સાહેબ. અને એવા જ મહામંડળના ઉપાધ્યક્ષ એવા ઉપપ્રમુખ એવા ડૉક્ટર મનીષગીરી કે ગોસાઈ રાજકોટ શિવમ હોસ્પિટલ અને અમારા બધાના વડીલ. ભગવાનનું જેણે જ્યોત જગાવી છે એવા મન શ્રી અશુબાપુ ભગવા ગ્રુપથી આપણે વિનંતી કરીશ આપ પધારશો. રમેશગીરી જગદીશગીરીજી ખેરડી, શ્રી દશનામ ગોસ્વામી છાત્રાલયને પાછલા 25 કરતાં વધુ વર્ષોથી જેમણે સેવાઓ આપે છે એવા દિનેશગીરી હીરાગીરી ગોસ્વામી. દરેક યુવાનોને પ્રેરણા સ્વરૂપ અને દરેક યુવાનો જેમાંથી પ્રેરણા લે છે એવા શ્રી રાજેશગીરી પ્રેમગીરી ગોસ્વામી રાજકોટ અને એવા જ બીજા યુવાનોને પ્રેરક એવા હિતેશગીરી ભગવાનગીરી ગોસ્વામી રાજકોટ, શ્રી પ્રવીણપુરી યશવંતપુરી ગોસ્વામી રાજકોટ અને ચોટીલા મહંત શ્રી જગદીશગીરી શાંતિગીરી ગોસાઈ રાજકોટ. આપને હું વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્ય માટે પધારશો. સાથે જ શાંતાબેન કૈલાસપુરી મહિલા અગ્રણી શ્રી અને ઘણા ટાઈમ સુધી મહિલા પાકના પ્રમુખ શ્રી રહી ચૂક્યા છે. મને લાગે એને થોડું મેં મોડું કીધું કારણ કે બહુ બેસી નથી શકતા, એટલા માટે કદાચ નહીં આવ્યા હોય. અને બંને મહિલા મહેમાનો થોડા મોડા આવવાના છે. આ સાથે જ જેમનું દશનામ શિરોમણી સન્માનથી અમે સન્માનિત કરવાના છીએ એવા પ્રતાપગીરીજી મહારાજગીરીને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર ઉદ્ઘાટન માટે પધારશો. એ સિવાયના અમારા બીજા મહેમાનો છે. ટાઈમસર આપના હું નામ બોલતો જઈશ એટલે તમે બધા. અને જગદીશભાઈ આપ પધારશો મહેન્દ્રભાઈ વતીથી, જગદીશગીરીજી ભાવનગરથી. બાકીના બધા જ મહેમાનોનું એક પછીથી આપણે સન્માનિત કરીશું અને એમને આગળ બોલાવીશું.
દેવાધિદેવ મહાદેવની પરમ આરાધના દ્વારા આપણે આ સમારોહને દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન દ્વારા આપણે આગળ મૂક્યો. બીજા પણ આપણા ઘણા વડીલો મહાનુભાવો અત્યારે ઉપસ્થિત છે, એમની પણ આપણે યાદી કરીશું જેમ સમય અને કાર્યક્રમ આગળ વધતો જશે એમ. તો આપ પણ અમારી સાથે જ રહેજો. હવે આપણે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે કંઈ ના કંઈ હે પરિવાર પરિચય મિલન, કે જે શું કામ ખ્યાતિ પામ્યો છે, શું કામ આજના તારીખે પણ યુવાનો અને યુવતીઓની અંદર એમાં પાર્ટિસિપેટ થઈ અને પોતાના જીવન સાથીની પસંદગી અને સમકક્ષ જીવનસાથીની પસંદગી જે કરવા માગે છે, શું શા કારણે છે એ આપણે જાણીશું. બીજા સમાજજનોને પણ કહું કે કાર્યક્રમ સ્ટાર્ટ રહેશે. આપણે જે મુખ્ય સન્માન સમારોહ છે એ 5 વાગે આપણે સ્ટાર્ટ થશે, એટલે એ પણ આપણી યાદીમાં રહે, પણ તમને પણ આઈડિયા રહે કે ક્યારે છે. ઘણીવાર થશે કે હમણાં આવશે પીડી, એટલે હું અત્યારથી રૂપરેખા કહ્યું કે 5 વાગે એ રહેશે જે, એટલે ત્યાં સુધી કદાચ પણ ઝોકા નહીં ખાવા દે એની અમારી ગેરંટી છે આપને. તમને ત્યાં સુધી 5 વાગ્યા સુધી ઝોકા નહીં ખાવા દે એની ગેરંટી છે. તો હું વિનંતી કરીશ દશનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપની આજે કંઈ ને કંઈ હે પરિવાર પરિચય મિલનની, જેમણે 2001ની સાલમાં જેમની થીમથી અત્યાર સુધી અવિરતપણે એ સુપરહિટ રહ્યું છે, એ થીમના રચનાકાર, ડિઝાઇનર, ડિરેક્ટર અને દશનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપના પ્રેસિડેન્ટ મારા લઘુબંધુ એવા શ્રી ગિરીશપુરી ગોસ્વામીને હું ઇન્વાઇટ કરીશ કે આગળનો એ પરિવાર પરિચય મિલન કંઈ ના કંઈ હોયનો દોર આગળ વધારશે. નમસ્કાર. હાલો. જય દશનામ, ઓમ નમો નારાયણ. આમ તો નિલેશભાઈએ તમારી સાથે ઘણી બધી વાત કરી લીધી છે. ઘણા મને તમને બેયને આપણે બે સામસામે જોઈને એકબીજાને છાપેલ કાટલા કહી શકી એટલા જૂના મહેમાન છે આપણા, અને ઘણા નવા છે. એ લોકોને નથી ખબર એટલે આપણે થોડુંક 2 મિનિટ લઈને કહેવું પડશે. સૌથી પહેલી વહેલી સૂચના કન્ટેસ્ટન્ટ માટે. કન્ટેસ્ટન્ટ માટે આ કાર્યક્રમમાં એવું કહેવાય છે, જે આ આગળની 3-4 હરોળમાં બેઠા છે એમાંના જ આપણા મહાનુભાવો કહેતા હોય છે કે આ આપકી અદાલત, પછી ઓલા જીપીએસસી યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં પૂછાતા હોય એવા ગૌતમભાઈ આમાં ટફ ક્વેશ્ચન હોય છે. પણ ક્રિએટિવ ગ્રુપ એવું માને છે કંઈ ના કંઈ કોઈ હે ના. આ નેજા હેઠળ જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે હું હમણાં અહીંયા પાછળ જે કન્ટેસ્ટન્ટો રેડી ટુ ગો હોય આપણી સાથે એ લોકોને એ જ કહેતો હતો કે સૌથી વધારે તમને ટફ હું લાગીશ, પણ હું ટફ નથી. એકચ્યુઅલી હું ટફ નથી. મારે એવા પ્રશ્નો પૂછવાના છે જેનાથી તમારી ઇન્ટેલેક્ટ, તમારી બૌદ્ધિક ક્ષમતા, તમારી વ્યવહારિક કુશળતા એ પબ્લિકમાં જે તમને, મારો અવાજ સંભળાય છે, પબ્લિકમાં તમને જોવા માટે એક પાત્ર તરીકે તમારી સાથે એમની અનુકૂળતા ગોઠવાશે કે કેમ, એ જોવા માટે જે લોકો આવ્યા છે ને એના માટે તમને ક્વેશ્ચન પૂછવાના છે. બીજું, તમામ મહેમાનો આ ઓડિટોરિયમમાં જેટલા કોઈ પણ હાજર છે ને આ બધાને કહી રાખું કે અહીંયા પૂછાતા ક્વેશ્ચન્સ માત્ર ને માત્ર ઇમ્પ્રોમ્પ્ટ કન્ટેસ્ટન્ટની પ્રોફાઇલ ઉપર અને અમારા વિચારોની સાથે સહમત હોય કે ન હોય, એટલે કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય તો એવું ન સમજવું કે આ મારી માનસિકતા છે. નહીં, ક્યાંક અમે તમારું ક્યાંક રિસર્ચ કરેલું છે. તમારા લોકોના મનમાં ખરેખર
ડેકોરેટિવ કે પ્લાસ્ટિક સ્માઇલ, ડેકોરેટિવ પર્સનાલિટી, આ જોવા તમે નથી આવ્યા એમ નહીં ખબર છે, અને એટલે તો જ આવડો મોટો મેળાવડો આપણે કરતા હોઈએ. તમે શું જોવા માટે આવ્યા છો, વ્યક્તિની અંદર શું શોધી રહ્યા છો, એ કદાચ મને તમે જવાબદારી સોંપો છો અને મારે એમના મોઢામાંથી બહાર કઢાવવાનું છે. ઘણા અંતર્મુખી હોય છે, થોડું ટફ પડે તો મારે એમને બોલાવવા જરૂરી છે. તો હું ક્યારેક ટ્વિસ્ટ મૂકતો હોઉં છું, પણ એ ટ્વિસ્ટ મૂકવું એનો મતલબ એવો નહીં કે જે ક્વેશ્ચન તમને ત્યાં બેઠા બેઠા જેવો લાગે છે મારી માનસિકતા એવી છે, નહીં. મારા વિચારોની સાથે એક પ્રશ્ન હું પોતે એમાં સહમત હોઉં કે ન હોઉં, હું તમારા માટે પૂછતો હોઉં છું. એટલે અહીંયાથી પૂછાતા કોઈ પણ પ્રશ્નને મારા વ્યક્તિત્વ, મારા વ્યક્તિગત વિચારો આવું માનીને જોડતા નહીં. આ હું તમારા માટે તમારા વચ્ચેથી આવેલા પ્રશ્નો હું પૂછીશ. કારણ કે ઇન્ટરવ્યૂ તમને થોડુંક બોરિંગ કે કંટાળાજનક ન લાગે એ જવાબદારી પણ પાછી મારે જ નિભાવવાની છે. તો મારે થોડુંક એને ફની પણ બનાવવું પડે. એટ ટાઈમ્સ મારે થોડુંક તમને એમાં મનોરંજન નીકળે એવું કંઈક કરવું પડે. તો આપણે બધા ત્યાં આનંદથી હસશું, વાત કરશું. બીજી વસ્તુ, કન્ટેસ્ટન્ટ માટે એક સૌથી અગત્યની સૂચના નાનકડી, તમે એક તો કોર્ડિનેશન ટીમને ફોલોઅપ આપજો. સ્ટેજ ઉપર તમે નથી આવવાના તો પણ તમે ઇન્ફોર્મ કરી દેજો, જેથી કરીને અમે તમારો બાયોડેટા વાંચી નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ માટે આગળ વધીએ. ત્રીજી વસ્તુ, પ્રશ્ન પૂછાય તો મને તમે તમારો દુશ્મન ન ધારી લાગતા. સ્ટેજ ઉપર હું જ તમારો મિત્ર છું, હું તમને ઇન્ટરવ્યૂમાંથી બહાર કાઢીશ, હું તમને ક્યુ આપીશ. મેં અહીંયા પણ કીધું, તમને પણ કહું છું. અને તમારી જે ઇન્ટેલેક્ટ રહીને એનાથી વાત કરજો, તમારી ઇન્ટેલેક્ટથી મારી યારે વાત કરજો. હું ક્વેશ્ચન કાંઈ પણ પૂછું, હું એવું નક્કી કરીને નહીં બેઠો કે મને આ જ જવાબ જોઈશ. ઇટ્સ વેરી રેન્ડમ અને કમ્પ્લીટલી એટ ફ્રી વિલ છે તમારો જવાબ. એને તમારા વ્યક્તિત્વને અનુરૂપ તમારે જવાબ દેવાનો છે. લોકો તમારા ઇનર પર્સનાલિટીને જોવા માટે આવ્યા છે, મૂળ વ્યક્તિત્વને.